ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો 50. બેસતી વખતે મળ અને પેશાબ પસાર કરો અને તે સમયે તમારા દાંતને ચોખ્ખા રાખો. હંમેશા ઢીલા કપડાં પહેરો. બ્લાઉઝ સાથે કુર્તા પૈજામા શ્રેષ્ઠ પોશાક છે. ટાઇટ જીન્સ વગેરે ખૂબ જ જોખમી છે. તમારી ભૂખ કરતાં ઓછું ખાઓ. જ્યારે પણ તમે મીઠાઈઓ ખાઓ ત્યારે ઘારઘર કરવાનું ધ્યાન રાખો. બંને સમયે બ્રશ ન કરો. રિંગ ફિંગર વડે અથવા મીઠું અને સરસવનું તેલ મિક્સ કરીને ડ્રાય બ્રશ કરો. આનાથી પેઢામાં માલિશ થાય છે. દરરોજ તમારા મોંમાં પાણી ભરીને અથવા મોં ફૂંકીને તમારી આંખોને પાણીથી ધોઈ લો. બ્રશ કર્યા પછી જીભને સાફ કરો અને ગળા સુધી આંગળી લઈને ગંદુ પાણી દૂર કરો. તુલસીને ઘરમાં ઉગાડવાથી સાત્વિક ઉર્જા વધે છે અને વાસ્તુ દોષ દૂર થાય છે. સમયાંતરે તુલસીનું સેવન કરતા રહો. ખોરાક સાથે પાણીનો વપરાશ ઓછો કરો, જેના કારણે પાચન ક્રિયા ધીમી પડી જવાનો ભય રહે છે. ખોરાકને સરળ બનાવો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારો. તેને શાંતિથી, આનંદથી અને નચિંતપણે ખાઓ અને તેને સારી રીતે ચાવો. જમતી વખતે વાત ન કરવી કે હસવું નહીં. એકાગ્ર મનથી ભોજન લેવું જોઈએ. ખોરાક પૌષ્ટિક અને તમામ જરૂરી તત્વોથી ભરપૂર હોવો જોઈએ. મીઠાઈઓ, વાનગીઓ, ગ્રીસ અને વધુ પડતા મસાલાઓનો ઉપયોગ કરવાનું ટાળો. સૂવાનો, જાગવાનો અને ખાવાનો સમય નિશ્ચિત કરો અને દરેક સમયે સ્વચ્છતાનું ધ્યાન રાખો. વધતી ઉંમર સાથે જો મનમાં એવો અહેસાસ થાય કે હું વૃદ્ધ થઈ રહ્યો છું, તો આ હેતુને લીધે વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે. શરીરનું વજન વધવા ન દો. ગુસ્સો, ચિંતા, તણાવ, ભય, ગભરાહટ, ચીડચીડાપણું, ઈર્ષા વગેરે જેવી લાગણીઓ વૃદ્ધાવસ્થાને આમંત્રણ આપે છે. હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરો. ઉત્સાહ, સંયમ, સંતુલન, ક્ષમતા, સંતોષ અને પ્રેમની માનસિક લાગણીઓ દરેક ક્ષણે ત્યાં રહેવી જોઈએ. મનમાં રોગની લાગણી જ રોગોને વધારે છે. સ્વાસ્થ્યની અનુભૂતિથી સ્વાસ્થ્ય વધે છે. તેથી દિવસભર હું સ્વસ્થ છું એવી લાગણીમાં રહો. ભવિષ્યમાં મનમાં કોઈ રોગ થશે એવી શંકા તમારા મનમાં ન લાવો. ધૂમ્રપાન, એલ્કોહોલિક પીણાં, ઘરડા ગુટકા, કોકા-કોલા, પેપ્સી વગેરે જેવા હળવા પીણાં અને દારૂ વગેરે સંપૂર્ણપણે છોડી દો. આમળાનો ઉપયોગ કરો. આ એક ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળું હેલ્ધી કેમિકલ છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવો, નહીંતર તમે ડિહાઇડ્રેશનનો શિકાર બનશો. ખોરાક ખાધા પછી તરત જ ઊંઘશો નહીં, ન તો દિવસ દરમિયાન કે રાત્રે. જમ્યા પછી વજ્રાસનમાં બેસવું ખૂબ જ ફાયદાકારક છે. જમ્યા પછી દૂધ પીવું સારું છે. આ પેટની આગને તીવ્ર બનાવે છે અને પાચનમાં મદદ કરે છે. સવારે સૂર્યોદય સમયે ભગવાન સવિતાનો પ્રણામ કરો અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો અને ગાયત્રી મંત્રનો પાઠ કરો. આનાથી સૂર્ય સ્નાન થાય છે. સર્વાઇકલ વગેરે જેવા જ્ઞાતુઓના રોગો નથી. સૂર્યોદય સમયે મહત્વપૂર્ણ હવા વધુ ગીચ બને છે. તે સમયે ઊંડા શ્વાસ લેતી વખતે ખુલ્લી હવામાં વોક કરો અથવા પ્રાણાયામ કરો. તેનાથી શક્તિ વધે છે અને સુખ વધે છે. ખોરાકને શાંતિથી ચાવીને અને તેનો સ્વાદ લઈને ખાઓ. જો ખોરાકમાં રસ હોય તો તે શરીરને લાગે છે, નહીં તો તે ખાય છે અને પીવે છે અને નકામું બની જાય છે અને પચાવવાની મહેનત ખરાબ થઈ જાય છે. મોર્નિંગ વોક પછી ભૂખ સારી લાગે છે. આ સમયે પૌષ્ટિક ખોરાકનું સેવન કરો. ફણગાવેલા અનાજ, ભીની મગફળી, આમળા અથવા તેમાંથી બનાવેલ કોઈપણ પદાર્થ, નારંગી કે મોસમી રસ એ સારા નાસ્તાનો ભાગ છે. બેસતી વખતે હંમેશા ધીમે ધીમે પાણી પીવું. તરત જ તેને ગળવું નહીં. 3 સફેદ ઝેરનો ઉપયોગ ઓછો કરો. સફેદ મીઠું, સફેદ ખાંડ અને સફેદ લોટ. દરરોજ અમુક શારીરિક કાર્ય, કસરત અથવા રમતગમત કરો.
તેનાથી માંસપેશીઓ મજબૂત રહે છે. હૃદય અને આંતરડાના સ્નાયુઓ સરળતાથી કામ કરે છે. ઘરમાં ઓછામાં ઓછી વસ્તુઓ રેફ્રિજરેટરમાં રાખવાનો પ્રયાસ કરો. જૂના બારીક લોટ અને શાકભાજીનો ઉપયોગ સાંધાના દુખાવાને આમંત્રણ આપે છે. અઠવાડિયામાં એક દિવસ મીઠું ખાંડ છોડી દો અને અસ્વાદ ઉપવાસ કરો. લીંબુની ખાટી ઉપયોગી છે. લીંબુ પાણીનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. ફળો અને શાકભાજીમાં ઝીંકની પૂરતી માત્રા હોય છે. તેમનો ઉપયોગ ફાયદાકારક છે. ક્યારેક પલાળેલી બદામ અને અખરોટનું સેવન કરો, જેના કારણે સાંધાઓની ગ્રીસ અને મજબૂતી જળવાઈ રહે છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ચાલવા સિવાય દોડવું, સાયકલ ચલાવવું, ઘોડેસવારી, સ્વિમિંગ અથવા કોઈ પણ રમત કસરતની સારી રીતો છે. મહિલાઓ ઘરના કામો જેમ કે ચક્કી પીસવી, કપાસ કાતવી, દોડવું, કૂદવું, પાણી ભરવું, ઝાડુ મારવું વગેરે કરીને પણ સારી કસરત મેળવી શકે છે. દરરોજ થોડો સમય નાના બાળકો સાથે રમવું અને 10 થી 15 મિનિટ ખુલીને હસવું એ પણ સારી કસરતનો ભાગ છે. લીમડો પહેરેલો ગીલો ઘર કે નજદીકમાં ઉગાડવો અને તેને ઉકાળીને અઠવાડિયામાં 15 દિવસે 1 કે 2 વાર સવારે પીવો. ગીલોય શરીરને સ્વસ્થ અને ફિટ રાખે છે. લીવર સરળતાથી કામ કરે છે. થોડા જૂના ઘઉં અને ચોખાનો ઉપયોગ કરો. લોટને બ્રાન સાથે ખાઓ. જો શક્ય હોય તો તેને હાથથી પીસીને ખાઓ. જવ, ઘઉં, ચણા અને સોયાબીનમાંથી બનાવેલ મીઠી રોટલીનો લોટ સરળતાથી સુપાચ્ય અને પૌષ્ટિક હોય છે. પોષણના દૃષ્ટિકોણથી લીલા શાકભાજી, પાલક, મેથી, બથુઆ વગેરે જેવા પાંદડાવાળા શાકભાજી ઉમેરીને રોટલી તૈયાર કરો. ખાઓ. પોરીજ ખીચડીમાં પાંદડાવાળા અને લીલા શાકભાજી ઉમેરીને પોષણ વધારી શકાય છે. વનસ્પતિ સૂપનું નિયમિત સેવન પૌષ્ટિક અને હળવા આહારનો સારો ભાગ બની શકે છે. વ્યક્તિએ એવો ખોરાક ખાવાથી દૂર રહેવું જોઈએ જે પ્રકૃતિ વિરુદ્ધ, હવા વિરુદ્ધ અને શરીર વિરુદ્ધ હોય. ખોરાક ખૂબ ગરમ કે ખૂબ ઠંડો ન ખાવો જોઈએ. વાસી ખોરાક ટાળવો જોઈએ. અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો પણ જરૂરી છે. તે દિવસે ખોરાકનું સેવન ન કરો, માત્ર અમુક ફળોના જ્યુસનું સેવન કરો. આનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને પેટ સંબંધિત રોગોથી બચી શકે છે. જમ્યા પછી તરત સૂવું એ ઘણા રોગોને આમંત્રણ છે. સૂવાના 3 કલાક પહેલાં રાત્રિ ભોજન કરો. જો તમારે રાત્રે ફળ અથવા દૂધ લેવું હોય તો જમ્યાના 1 કલાક પછી લો. જો તમને શરદી હોય તો જમણા નસકોરા વડે શ્વાસ લો. 1 મિનિટ રાહ જુઓ અને રણ-રણનો જાપ કરો. આવું 2 વાર કરો. તેનાથી શરદી, દવા વગેરે ગાયબ થશે. સૂતા પહેલાં તમારા હાથ પગ ધોઈ લો અને તમારી મનપસંદ ભગવાનને યાદ કરીને સૂઈ જાઓ. સૌ પ્રથમ જાગીને સૂઈ જાઓ અને 10 શ્વાસ લો. પછી તમારી જમણી બાજુ સૂઈ જાઓ અને 6 ઊંડા શ્વાસ લો. પછી તમારી ડાબી બાજુ સૂઈ જાઓ. સૂતી વખતે મોં ઢાંકવું જોઈએ નહીં. તે ખૂબ જ સારું છે કે સૂવાનો રૂમ પણ સારી રીતે વેન્ટિલેટેડ છે. સૂતા પહેલાં સંગીત સાંભળવું પણ ફાયદાકારક છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારે દારૂ, ધૂમ્રપાન અને ખરાબ વ્યસનોથી દૂર રહેવું જોઈએ. દિવસ દરમિયાન સૂવાથી હાજરીનો આગ ધીમો પડી જાય છે, જેના કારણે શરીરમાં ભારેપણું, શરીર ભંગાણ, ઉબકા, માથાનો દુખાવો, હૃદયમાં ભારેપણું વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. સૂતા પહેલાં નવશેકા પાણીથી પગ ધોવામાં આવે તો ઊંઘ ખૂબ જ સારી આવે છે.